બપોરનો વાગી ગયો છે 1 અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। અમિતા વાસણ ઘસી રહી છે। જમવાનું જમી લીધું આપણે અને હવે વાસણ ઘસી રહી છે। આ છે અમારી સાક્ષીને જોઈએ છે પિચકારી એટલે રડી રહી છે। એ કાલ લાવે હે પપ્પા આપણે કાલ ફોન કરું હવે આજ તો બજાર થી જઈને આવ્યો હવે આખો દાડો બજાર ના જવરાય। મોટી લાગે કાલ હો બટન વાળી આવે ને બટન વાળી લાવી આવજો મોટી માં સાક્ષી અંદર એ કોઈની પિચકારી એવી ના હોય એવી તો લઈ આવશે હા રોવાનું ના કાલ આવશે। વાસણ ઘસાઈ ગયા છે। ચાલો તો જઈએ ઘરમાં। ના હોય કાલ લાવ હે કીધું તો ખરી કાલ લાવ હે આજ પર દુખે બંધ ઘરમાં આવી ગયા છે। કચરો હવારવા દે મને તમ તમારો રોવો ગમે કરો આખો દાડ તમારે કે મેં તો ફોન આલ્યો તો બપોર ખાઈને ગાઈસ અમિતા કચરો વાળી રહી છે। વેફર ખાવાને આલો વેફર ગાઈસ આ બીજી વાર કચરો વળાઈ રહ્યો છે। નહેરે પડે બધું ગેસનો ઉપર બધું પડે રોટલા કરે છે। આજે વટાણાનું સબ્જી બનાવવાની છે। વટાણા ફોલવાનું ચાલુ થઈ ગયું છે અને રોટલી એ સપના પેલી પર હા ગિલોડી ને લાવશે તો વાહવા કિલોડી હાલ નહીં આવતી માર્કેટમાં। ગિલોડી સાક્ષી નહીં ભાવે વટાણા ફોલાઈ ગયા છે। ફોલવાનું ચાલુ છે। ચલો આપણે જઈશું ખેતરમાં। મિત્રો વ્લોગમાં બનાવી રહેજો। આપણે જઈશું ખેતરમાં। ગાઈસ આપણે ચાલે છે ખેતરમાં। ખેતરમાં આવી ગયા છે। ફાઇનલી ઘઉંના ખેતરમાં આવી ગયા છે। આપણે આવ્યા હતા તૂટેલી ચપ્પલ ફેંકવા। ગાઈસ તૂટેલી ચપ્પલ ફેંકી દીધી છે। આ છે બાજુમાં રસ્તો જે ડેરી ઇકબાલગઢ જાય છે। રસ્તાના બાજુમાં જ અમારું ખેતર છે જોઈ શકો છો ગાઈસ। ચલો આપણે પાછા રિટર્ન થઈ ગયા। ગાઈસ આમાં ગાર વાવે છે।
જે હવે ઉગે છે. પાણીનું ટાંકું પાણી ભરેલું છે. આ અમારા કાકાનું ખેતર છે. એમને પણ ઘર વાવી દીધો છે. જો સામે દેખાય છે એ ગાજર હતા. ગાજર નીકાળી દીધો છે. 4-5 છોડ રાખ્યા છે બિયારણ માટે. જે ફૂલ આવી ગયા છે ગાજરને ઉપર બિયારણ બનશે હવે. પાછા ઘેર આવી ગયા છે ગાઈસ રિટર્ન. ગાઈસ કબૂતર આવી ગયા છે. ગાઈસ આપણે જઈને આવતા સુધી વટાણા ફોલાઈ ગયા છે. અમે બનાવવા જઈ રહ્યા છીએ વટાણા બટાકાનું શાક. હાલમાં શાકભાજી આવું જ મળે. વટાણા ને પાપડી ને કોબી ને દૂધી ને તેલ ભરવું પડશે. ખાલી બેને મોંચી ભરવું પડે. હવે આપણે સાક્ષી કેટલી ગાય વટાણા ધોઈને પાણી નાખીને આવી. તીખું કરો ને. રોજ કરે એવું જ કર. આમાં તીખું ના એ પાડે દેશે ઉધર ખાવા પાસે સાક્ષી. જો દીદી ઉભી રહો મને જોવા દે. બધું ને નાખી દે નાખ. હા લા मैं बनाऊं. हाँ साइड में जा चटनी ना लहण वाटी में तुम्हें ला मैं चमची वगे कर दे. हां ला ला इबरे नाखो ना એ તો હું નાખું પછી મારી મારી જાય ચટ ની ચટણી બનાવું જલ્દી નાખો દો. લા મન દા એ તો હું નાખું તો આ દેખા દે. मैं जल्दी कर दूं. તું મોટી ખાઈને શાક બનાવજે. હાલ ના તારે કોઈ ના કરવાનું. નાખો ના પછી નાખો એ તું પછી હાલ તાર ના બનાવ. મોટી થઈને ખાવા કરવાનું. આ તો તું જાણી છે લાઈ મેલ. લહણ મળે છે. છોકરા પાછળ નમક ભરે. હા દેખ મુસલમાન એ મોમેડન હોય ને એ નમાજ પડે. લે અમે દે તો આવી તો અબે મેલ દે નમક ભરી મેલ દે પછી આવી તો કરે ને એવું કરે. મજીદ એક દિવસ એટલે ભાડે ગઈ હતી સાક્ષી. બેટા એનો ધર્મ હે એટલે. હા પણ એ ફોનમાં એ વિડિયો આવે કે તો બધા બનાવે ભાડે ને કે ખબર પડે એટલે એમનો ધર્મ હે. અમે દે દીકરા અબે હા એ ધર્મ હે. મુસલમાન હોય ને એટલે એ ધર્મ એવું પગે લાગે એવી રીતે. આપણે ભગવાન લાગે ને એને ભગવાન એ મંદિર દેખું ને દેશે ને આપણા ગામમાં હે ને મસ્જિદ બેટા. મમ્મી આ તો નહીં બનાવું. મારા સાક્ષીને બહુ શોખ છે શાક બનાવવાનો. જો મિત્રો
મોટી થાય ત્યારે કામ કરશે કે નહીં કરશે ખબર નહીં. કરશું. એ તો હાલ બોલે કરશું પણ હવે મોટા ત્યારે ખબર પડશે કેટલું કામ કરાવે. ખૂબ કામ કરાવું. મોટી ના હોય તો કામ કરાવું. શું કામ કરાવશે? શાક બનાવું, રોટલી બનાવું, કપડાં ધોવું. હા હમ. ગાય સાંભળી લો, માર સાક્ષી બધું કામ કરવા લાગશે. કહેવાય ને કે પણ માનું વિચારે દીકરી જ વિચારે, બીજું કોઈ વિચારે. એટલે ભગવાને દીકરી દીકરી તો મમ્મીને દીકરી. હા ભગવાને મને વિચારીને જ આલી દીકરી કે એનો કરવા વાળું કોઈ નથી. છે જતા મમ્મી કરવા કોઈ નથી એટલે. હા એટલે માર સાક્ષી કરશે મોટી થઈને ને. હા. પછી તું હુઈ જાજે મોસા પર હું બધું કામ કરી દેનું. હા મેં હુઈ જાઉં. પણ ઊંઘ આવે તો હું જાણું. હા. મન કે હુવાનું ઊંઘ આવ્યો. તને કે ન હોવાનું હા. પણ હું તો દાડે ઊંઘતી જ નથી, મને ઊંઘ જ ના આવે દાડે. 5 વાગે ઊંઘ આવે તાન તો. એટલે રાતના હોત ના ઊંઘ આવે. 5 રોજના ઊંઘ આવે ને. હા 5 વાગે ઊંઘ આવે ને મમ્મી. હા. तेरे मन पूछीन तुम कौन करते हो ना हाथे હા. એટલે મન પૂછીને ઊંઘ આવે એમ મન પૂછીને હે ને હા. કહેવાનું ઊંઘ આવે હા. તને કહેશું બા. પછી હું તને હવે તને કહીને હું કે સાક્ષી મને ઊંઘ આવે છે. હા એમ પછી હું કહેવું. તને એમ કહેવું હુવા જા. એમ કે હા ફાઇનલી ગાઈસ કુકર બંધ કરી દીધું છે. હવે સીટી પડશે. 5 सीटी बजेगी फिर? बाद में बंद कर देंगे, बाद में खोलेंगे और धनिया डालेंगे. थोड़ा थोड़ा हिंदी आता है, थोड़ा थोड़ा હું थोड़ा थोड़ा आता है गाइस. ધનિયા લઈને ચાલી वैसा तो आता है हिंदी. पहले काम करने जाते थे तो પકડો ધનિયા सबके साथ बात करते थे, इसीलिए आता है हिंदी.